હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, હર હર મહાદેવ. બિલનાથ માનદેવના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો એની હું તમને દંતકથા કહીશ. તમને ત્યાંના પૂજારી છે એની આખી કથા સંભળાવશે કે ત્યાંનો શું ઇતિહાસ છે, કેટલી ચડાઈ થઈ, શા માટે ત્યાંનો નંદી છે એ મંદિરની બહાર વિરાજે છે. આમ તો કોઈ પણ શંકર ભગવાનનું મંદિર હોય એની અંદર હંમેશા નંદી છે એ ગર્ભગૃહની અંદર જ હોય છે, પરંતુ તમને અહીંયા કને મંદિરની ખાસિયત જેને કહી શકાય એ જોવા મળશે કે નંદી છે એ ગર્ભગૃહની બહાર વિરાજે છે. તો એ હું તમને બતાડીશ અને હું તમને એની આખી સ્ટોરી કહીશ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને લાઈક કરી નાખજો. લાઈક કરવાના કોઈ પૈસા થતા નથી અને શેર કરજો. શેર કરવાથી બધાને માહિતી મળશે, બધાને ખબર પડશે કે આટલું સુંદર મંદિર છે અને આનો ઇતિહાસ શું છે. કમેન્ટ કરજો તમને ગમે તો, કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને શેના માટે સારો લાગ્યો, તમે આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં, તો તમે મને ચોક્કસથી જણાવજો. હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા કને આપણે જ્યાં એન્ટર થઈએ છીએ ત્યાં કને હનુમાનજી મહારાજ છે એ આપણને જોવા મળે છે. આ મંદિર પરિસર છે, ત્યાં કને વાછડા દાદાનું અને અલગ અલગ બધા પાળિયા ને એ બધું તમને જોવા મળશે. અને આ મંદિર ખૂબ જ પૌરાણિક છે, લગભગ 7મી સદીની અંદર બનેલું હોવાનું માનવામાં આવે છે. અને આ જે શિવલિંગ છે તમે જોઈ રહ્યા છો એ 7મી સદીનું કૃષ્ણ ભગવાને પૂજા કરેલી છે, સ્વયંભૂ શિવલિંગ છે. અને આ જે શિવલિંગ છે એ ઢાંકી દેવામાં આવે છે અને મહાશિવરાત્રિના દિવસે જ ખાલી શિવલિંગ ખુલ્લી રાખવામાં આવે છે અને એના ઉપર એક મોરું પહેરાવવામાં આવે છે, જે અતિ તમે એમ કહેવાય ને પ્રભાવિત કરે એવું છે. દર્શન કરો તો તમે અભિભૂત થઈ જાઓ, એટલું સુંદર છે. અને આખી સ્ટોરી છે આપણે હું તમને મહંતના મુખેથી સંભળાવીશ. એવું કહેવામાં આવે છે કે ત્યાં કને કેટલી બધી વખત ચડાઈ થઈ, આખું મંદિર સોનાનું, ચાંદીનું અને ત્યાં કને થાળી વાટકાને એવું પણ હતું. અને મોહમ્મદ ગઝનવી કેટલી વખત જીતવા માટે આવ્યો પણ કોઈ જીતી શક્યું નથી. અને કૃષ્ણ ભગવાને અહીંયા કને ઘણા સમય સુધી તપસ્યા, લગભગ 7 મહિના સુધી તપસ્યા કરી. એમના ઘરે પુત્ર સંતાન કાંઈ જ નહોતું, એટલે તેઓ દરરોજ ત્યાં કને એક સામે ગંગા ઘાટ છે તો ત્યાં કનેથી કમળ લઈ આવીને ભગવાનને ચડાવતા હતા. અને પછી ત્યાં કને ગંગા અને પાર્વતી માં પણ તમને સાથે જોવા મળશે. તો તમને હું આખું મંદિર બતાવું છું. અને આ જુઓ સામે નંદી મહારાજ છે, જેને ચામડીના રોગો થયા હોય ને તો એના જમણા કાનમાં તમે કહી દો તો તમને 90 દિવસની અંદર ચામડીના રોગો મટી જાય છે. સાથે સાથે તમારી કોઈ પણ પીડા હોય, તમારી સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, તો તમે નંદીના કાનમાં કહી દો તો તમારું 90 દિવસની અંદર કામ 100% થાય છે એવું માનવામાં આવે છે. અને નંદી એટલા માટે બહાર છે કે જ્યારે એના ઉપર ચડાઈ થઈ ત્યારે નંદી મહારાજ એ બધાને ભગાડવા માટે એના મુખમાંથી અને મોઢામાંથી ઘણા બધા ભ્રમર આવે છે અને આખી સેનાનો નાશ કરે છે. પણ પાછા આવે છે ત્યારે પૂછે છે કે હું અંદર આવી શકું? ત્યારે શંકર ભગવાન એમ કહે છે કે ગયા ત્યારે તો પૂછીને નહોતા ગયા. એટલે પછી એમને બહાર વિરાજિત કરે છે અને કહે છે કે હવે તમે સંસારના તમામ દુઃખોને હરો, બારા બેસીને તમે કાર્ય કરો. એટલે નંદી મહારાજ છે એ બારા છે. અમે સંધ્યા આરતીએ પહોંચ્યા હતા એટલે આરતીનો અમને લાહવો મળ્યો અને અમે આરતીના દર્શન કર્યા. ત્યારબાદ અમે મહંતના મોઢે, પૂજારીના મોઢે આખી જ જે એની હિસ્ટ્રી હતી એ સાંભળી છે. તો તમે પણ એન્જોય કરો. तेरी क्या ही बात है, भोले शंकरा तेरी क्या ही बात है, दूर हो के भी तू साथ है, ओ दूर हो के भी तू साथ है. उसको मैं कर दूंगा तुझको समर्पण, मैं तेरा आंसू हूँ तू मेरा दर्पण, तेरे ही होने से मेरी ये सारी जिंदगी सजी है. लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा, लागी मेरी तेरे
પૂજા અહીંયા કરેલી છે. અચ્છા. સ્ટાર્ટિંગ જ્યારે હા ઘણા કૃષ્ણ ભગવાનને 5,500 વર્ષ થયા. હા, બરાબર. તો 5.5 વર્ષ પહેલાંનું આ મંદિર હશે, એટલે શિવલિંગ હશે ત્યારે જ પૂજા થઈ. હા, 5.5. કૃષ્ણ ભગવાનને 1600 પટરાણી હતી પણ સંતાન નહોતું. બરાબર. ને બીજો મણિચોરનો દ્વારકામાં આરોપ આવ્યો. એક તો દુઃખ સંતાન પ્રાપ્તિ નહોતું ને બીજો ચોરીનો આરોપ આવ્યો. એટલે એના ઉદ્ધાર માટે આપણે શિવનો સહારો જ લેવો પડે. શિવ સિવાય કોઈ ઉદ્ધાર નથી. બરાબર. કોઈ પણ કાર્ય કરો તો આપણે શિવને યાદ કરવો. સમુદ્ર મંથન કર્યું એ બધાય ભગવાને સારું સારું બધું હતું એ લઈ લીધું ઝેર. તો હવે શું કરશું આને? એવી રીતે તમે ભોળાનાથને યાદ કર્યા અને કૃષ્ણ ભગવાનને ભોળાનાથને યાદ કર્યા કે આપણે હવે ભોળાનાથનો સહારો લેવો, એ જ આપણે તાર છે. એટલે ફરતા ફરતા દ્વારકાથી આ બાજુ આવ્યા તો એની દ્રષ્ટિ પડી અહીંયા બિલીનું વન હતું ને સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગ છે. 24 ફૂટની આ પ્રગટ થયેલી શિવલિંગ આ જગ્યાએથી આ જ જગ્યા. બરાબર. આ મંદિર નહોતું, શિવલિંગ જ હતું. ચારેક વાર બિલીનું વન હતું, કોઈ ગામ કે કંઈ નથી. બરાબર. પછી એની દ્રષ્ટિ આને ઉપર પડી એટલે એના મુખમાંથી બિલકેશ્વર મહાદેવ, અને ઓરિજિનલ નામ બિલકેશ્વર મહાદેવ. બરાબર. પછી પુરાતત્વ ખાતામાંથી બિલેશ્વર મહાદેવ થયું છે. બિલેશ્વર મહાદેવ. બરાબર. પછી હવે આ અટારના યંગે બિલનાથ મહાદેવ. ખરેખર બિલેશ્વર પર્વત કહેવાતો પહેલા. પેલા બટુકા ચડ બરાબર. હવે બરડો ડુંગર કહેવાય છે. હા, હવે આપણે હા, બરાબર. બરાબર. એટલે પછી એને વિચાર કર્યો કે આપણે અહીં પૂજન કરવું. એટલે 7 મહિનાનું પૂજનનું એને વ્રત રાખ્યું. ઓહ, 7 મહિના. 7 મહિના. પણ આપણે પેલા પૂજા કરીએ સાહેબ, એટલે પેલા આપણે જલની જરૂર પડે. હા, હા. તો અહીં ક્યાંય જલ હતું ને એટલે ગંગાજીને આહવાન કર્યું. ગંગાજીને આહવાન કરીને ગંગાજીને બોલાવીને એના જલથી અભિષેક કર્યો. અભિષેક કરીને પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને પછી કીધું, ગંગાજી કીધું કે પ્રભુ હવે તમે તો મને અહીં બોલાવી લીધો, હવે હું ક્યાં જાઉં છું? તો કે આજથી કે તમે પાર્વતીજીની બાજુમાં બિરાજમાન, એટલે અહીં અંદર ગંગાજી ને પાર્વતીજી બે બિરાજમાન છે. ને આજથી તમે બિલગંગા ઘાટ તરીકે તમે પાર્કિંગ ગાડી કરી છે ને, તો ત્યાં ઘાટ છે બિલગંગા ઘાટ. કોઈ પણ મનુષ્ય તમારે જલથી અભિષેક કરશે, જેમ મેં કર્યું. પછી એને વ્રત રાખ્યું કાયમ બિલગંગા નદીમાંથી 1.25 લાખ કમળ લઈને બિલેશ્વર મહાદેવને ચડાવવાનું. હા, કમળ. એવા 7 મહિના પૂજન કર્યું. 7મા મહિનાનો છેલ્લો દિવસ આવ્યો તો જન્માષ્ટમી. તો કૃષ્ણ ભગવાન પૂછતે રો આજ તો મારો જન્મદિવસ, આજથી હું બિલેશ્વર મહાદેવનું પૂજન કરું છું, એ પૂર્ણ થાય છે. તો ભોળાનાથ પ્રસન્ન થશે અને કંઈક વરદાન આપશે. ખુશ થતા ગયા, કમળ ચડાવતા ગયા. તો બિલેશ્વર મહાદેવ પરીક્ષા કરી, એક કમળ અદૃશ્ય કરીને લઈ લીધું પોતે કે શું કરે શિષ્ય. 1.25 લાખ કમળ ચડાવ્યા તો એક કમળ એમાં ઘટ્યું. કૃષ્ણ ભગવાન વિચાર કરવા માંડ્યા કે હું કાયમ 1.25 લાખ લઈ આવું ને આ રીતે કેમ થયું છે. અને કે આજ મને મારા જન્મદિવસની ખુશી હતી ને આજ મારું વરસ પૂરું થાય એના હિસાબે હું ઓછું લઈ આવ્યો હોય. હવે એને વિચાર કર્યો જો હું ઊભો થઈને પાછો બિલગંગા નદીમાં લેવા જઈ તો પાછું 7 મહિનાનું પૂજન આપણે કરવું પડે. એટલે આંખો બંધ કરીને એવો વિચાર કરે તો એને મનમાં વિચાર આવ્યો, નેત્ર છે એ કમાલ છે, હું નેત્ર બિલેશ્વર મહાદેવને ચડાવીને પ્રસન્ન કરું છું. એવા નેત્ર ચડાવવાની તૈયારી કરેલા બિલેશ્વર મહાદેવ પ્રસન્ન છે. સુદર્શન ચક્ર હતું એ રાણાવની બાજુમાં જાંબુવનની ગુફા છે. આથી સિમેન્ટ ફેક્ટરી એની છોકરી હારે તમે ગાંધવ લગ્ન કરો, કરિયાવરમાં તમને મણી આપશે. એના પેટે શામ નામનો દીકરો ઉત્પન્ન થયો. બિલેશ્વર મહાદેવ 2 કૃષ્ણ ભગવાનનું વરદાન અહીંથી મળેલું છે. તમે નંદી મહારાજ કોઈ પણ મંદિરમાં જાઓ ને તો અંદર નંદી મહારાજના અહીંયા એવા પડતા છે. જે મોહમ્મદ ગજની નામનો બાદશાહ આવ્યો તો આપણું સોમનાથ 17 વાર લૂંટેલું છે. 18 વાર સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલું છે. 17મી વાર મોહમ્મદ ગજની આવ્યો છે. એ બધું લૂંટી લીધું. ત્યાંથી આકાશવાણી થઈ હતી કે તું આવો બધો તાકાતવાળો હોય તો મારા ભાઈ આગળ જા બિલેશ્વરમાં આવે. એ શ્રવણ મંદિર છે, એને તું લૂંટીને બતાવે તો હું તને સાચો માનું છું. એટલે એ મોટી સૈનિક લઈને અહીંયા આવ્યો તો એને શ્રવણ મંદિર જેવું હતું. ઉપર સોનાના તારી સોનાના વાટકે એવું આભૂષણ હતું. સૈનિકોને પહેલાં કીધું કે તમે એ કે ઉપર જઈને સોનું બધું વિચાર્યું, પછી હું અંદર જઈને શિવલિંગને ખંડિત કરી નાખી. સૈનિકો ઉપર ગયા. ઉપર જઈને જેવા સોનાના થારી વાટકાને એના હાથને અડાડે ત્યારે સોનાના થારી વાટકા અંદર ને અંદર અદૃશ્ય કહેવાય. નીચે સૈનિકો આવ્યા કે આપણું કામ નથી યાર. એ ભોળાનાથે માંથી કીધું હતું દ્વારકા આપણે સોમનાથ મહાદેવ એ સત્ય છે. તો કે નહીં, તમને આ બધું ભરમ છે, અહીં એવું વાતાવરણ એવું તમને લાગે છે. તમે ઉભા રહ્યો, હું અંદર જઈને શિવલિંગને ખંડિત કરીને આવું છું. જ્યારે અંદર પ્રવેશ કરવાની તૈયારી કરે એટલે નંદી મહારાજ અંદર હતા. બિલેશ્વર મહાદેવને બચાવવા માટે રાડ મારીને બારોબાર નીકળી ગયા અને પોતે બારોબાર મોહમ્મદ ગજનીને બારોબાર કાઢ્યા અને નાકમાંથી મોઢામાંથી અસંખ્ય ઝેરી ભંગાર.
સૈનિક બધું સાફ થઈ ગયું. બરાબર. અલાઉદ્દીન ખિલજી અહીંથી થઈ ગયેલા રાણાઓથી રાજકોટ વચ્ચે આપણે સર્વિસ પર ચડીને ત્યાં આશાપતિની દરગાહ છે, હાલમાં મોટી છે. અચ્છા. નંદી મહારાજે ન્યાયને સહાર કર્યો, ત્યાં મારી નહીં મારીને નંદી મહારાજ પાછા આવ્યા ને બારોબાર ગેટની બરાબરથી રજા લીધી ઘોડાના તો કે ત્યારે હવે તમે ચમત્કાર બતાડ્યો ત્યારે તો તમે મારી રજા લીધી ને બરાબર. પણ જેમ તમે મારું રક્ષણ કર્યું એમ તમે વિશ્વનું રક્ષણ કરો ને હવે તમે બારોબાર ગયા અચ્છા. તેથી નંદી એ બી મહારાજ નંદી મહારાજ ભાઈ. ને નંદી મહારાજની અત્યારે બહુ માન્યતા એવી છે કે તમારા શરીરમાં કોઈ પણ સ્કિન પ્રોબ્લેમ હોય, રસ હોય, મસા હોય, કંજવાર આવતી હોય, કોઈ પણ જાતની તમે કંઠપ્રતિષ્ઠાના કરીને એના કાનમાં જમણા કાનમાં કહી દો તો એ મૂકી જશે, તો એની સામાન્ય માનતા છે મરીને મીઠું હમણાં તમે કહી છે. પછી એક આપણે કોઈ ધંધામાં હોય, કોઈ સગપણ ના થતું હોય, કોઈ આપણી પ્રોપર્ટી સલવાઈ ગઈ હોય, કોઈ પણ આપણા ઓલામાં હોય તો એની તમે ચાર પ્રતિષ્ઠાના નંદી મહારાજની કરીને એના કાનમાં કહી દો અને એની કપડાની ઝૂલ ચડાવવાની માનતા છે. બરાબર. તમારી 90 દિવસમાં મનોકામના પૂર્ણ થાય છે. અચ્છા. એ અમે સત પૈસા જોઈએ છીએ એમ? નંદી મહારાજની. બરાબર. ને એક જ્યારે પોરબંદર સ્ટેટ ને જામનગર સ્ટેટના મહારાજા, પોરબંદર સ્ટેટના તો અહીંયા હતા, જામનગરના સ્ટેટના મહારાજા અહીંયા દર્શન રીતે આવ્યા હતા હા. ત્યારે બે ઝરૂકામાં બેઠા હતા અહીંયા. અચ્છા. તો અહીંયા જામનગરના સ્ટેટમાં એક સફી મૈયા ફકીર હતા. એ સફી મૈયા ફકીરે બહુ નંદી મહારાજના વખાણ કર્યા જમસાઈના કે આ અચ્છા. નંદી મહારાજ તો બહુ સત પૈસા આપે છે. તો કે ના ના, એ કે આ રાણા સાહેબ બાપુના બધે દંડ કથાઓ છે એ કે કોઈ એવું હોય નહીં. બરાબર. તો ત્યાં અમારે મંગળગીરી બાપુ હતા અમારા પેઢીમાં. બરાબર. તો પછી બેયને રાજહટ થઈ ગયો, રાજહટ, ત્રિહટ ને બારહટ એની નામે આપણે જૂથવું છે. હા. અને પછી અમારા રાણા સાહેબ બાપુએ અમારા મંગળગીરી બાપુને કીધું કે અમારા રાજહટ થઈ ગયું છે, હવે તમે કંઈક પડચો બતાવો. બરાબર. તો જામ સાહેબે કીધું કે આ તમારા જે બાવાજી છે તો એને કહો કે આ નંદી મહારાજને ઊભા કરીને ખડકવડાવે. અચ્છા. પછી અમારા નંદી આપણે મંગળગીરી બાપુએ હા. બિલગંગામાં નદીમાં નાહી જોઈ ને કોરી અંજી છાતી ને નંદી મહારાજને સજીવન કર્યા, ખડકવડાવીને પાછા બેસાડી દીધા. પછી બે જાગીરે અમને આ ગામ અર્પણ કરેલા છે. બિલેશ્વર ગામ પોરબંદર સ્ટેટે અર્પણ કરેલ છે અને બરાબર. જામનગર સ્ટેટે અમને સાજેડિયારી અર્પણ કરેલ છે. ભાણવડની બાજુમાં હા. સાજેડિયારી ગામ છે. બરાબર. હા. ને એની વિશ્વ શાંતિ માટે અટાણે એના બે અખંડ જ્યોત બળે છે. અખંડ જ્યોત ચાલુ. અખંડ જ્યોત બેયની ચાલુ છે હાલમાં ચાલુ છે. હા. આ એનો ઇતિહાસ છે. પૌરાણિક એટલે એની પટરાણી પછી પટરાણી બને. હા. બહુ કોઈ સરસ. પણ મનોકામના કરો એ પૂર્ણ થાય જ છે 100%. ત્યાંથી જેટલું કરિયાવરમાં આવ્યું ને એ બિલેશ્વર મહાદેવને અર્પણ કરે છે. અંદરના આપણે દીપમાળા છે એ ચાંદીની છે, પછી જે મેન દરવાજા છે એ ચાંદીના છે, અચ્છા, દરવાજા. પછી આ સ્ટાઇલ્સ છે એ ચાંદીની મહારાણી રૂપાળીબાઈ જેટલું કરિયાવરમાં આવ્યું ને હા, હા. એ બિલેશ્વર મહાદેવને અર્પણ કરે. મહાદેવને દર્પણ કરવું. હા, એટલે મેં જોયું.